હાર્दिक स्वागत है। हूँ हेमलता त्रिवेदी। आप જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। લાયન્સ ક્લબ ઓફ જાલોદની ઓફિશિયલ મુલાકાતે ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન દીપક સુરાનાનું ભવ્ય સ્વાગત। 51 વર્ષની સેવાકીય યાત્રાને વિદાવતા લાયન સભ્યોનું સન્માન, કેક કટિંગ સાથે ખુશીઓ વહેંચાઈ। જાલોદ ખાતે યોજાયેલ લાયન્સ ક્લબ ઓફ જાલોદની ઓફિશિયલ મુલાકાત પ્રસંગે ડિસ્ટ્રિક્ટ ગવર્નર એમજેએફ લાયન દીપક સુરાનાનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનોનું સ્ટેજ આગમન બાદ પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરાયું હતું। કાર્યક્રમની શરૂઆત ડોક્ટર સોનલ દેસાઈ દ્વારા કૃષ્ણ ભજન અને પ્રાર્થના સાથે કરવામાં આવી હતી। ત્યારબાદ પ્રકાશ બંસલ દ્વારા ધ્વજવંદના કરવામાં આવી હતી। લાયન્સ ક્લબના પ્રમુખ વિષ્ણુ પ્રસાદ અગ્રવાલે પ્રાથમિક ઉદ્બોધન આપતા સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું। સેક્રેટરી જવાહર અગ્રવાલે છેલ્લા 51 વર્ષથી લાયન્સ ક્લબ ઓફ જાલોદ દ્વારા કરવામાં આવતી અવિરત સેવાકીય પ્રવૃત્તિઓ અંગે સંક્ષિપ્ત માહિતી આપી હતી। ત્યારબાદ લોયન ડોક્ટર ધર્મેન્દ્ર અગ્રવાલે જિલ્લા ગવર્નર એમજેએફ લાયન દીપક સુરાનાનો પરિચય આપતા તેમની વિવિધ સેવાકીય કામગીરી અને સિદ્ધિઓ વિશે માહિતી આપી હતી। જિલ્લા ગવર્નર લાયન દીપક સુરાનાએ પોતાના સંબોધનમાં જાલોદ લાયન્સ ક્લબની 51 વર્ષની સેવાકીય યાત્રાની પ્રશંસા કરી હતી। તેમણે જણાવ્યું હતું કે લોકો સુધી ઠંડુ પીવાનું પાણી પહોંચે તે માટે 125 વોટર કુલર સ્થાપિત કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો, જેમાંથી અત્યાર સુધી 102 વોટર કુલર કાર્યરત થઈ ચૂક્યા છે અને તેનો લાભ અસંખ્ય લોકો લઈ રહ્યા છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે વડોદરાની હોસ્પિટલ સાથે એમઓયુ કરી ગરીબ મજૂર વર્ગ માટે હેલ્થ ચેકઅપ અને સારવારનું આયોજન કરવામાં આવ્યું છે। ગરીબોની રોજિંદી આવકને નુકસાન ન થાય તે માટે 2 એમ્બ્યુલન્સ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં જઈ આરોગ્ય સેવા આપવામાં આવી રહી છે, જેમાં અત્યાર સુધી 12,000થી વધુ લોકોએ લાભ લીધો છે। કાર્યક્રમ દરમિયાન લાયન જવાહર અગ્રવાલને લાયન પિન અને ઇન્ટરનેશનલ લાયન ક્લબનું સર્ટિફિકેટ આપી તેમના સેવાકીય કાર્યોની પ્રશંસા કરવામાં આવી હતી। ઉપરાંત ઉપસ્થિત તમામ લાયન સભ્યોને લાયન પિન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। લાયન્સ ક્લબના 51 વર્ષ પૂર્ણ થવાના અવસરે કેક કાપી ખુશીઓ વહેંચવામાં આવી હતી। સાથે જ મેહુલ દેસાઈની મેરેજ એનિવર્સરી નિમિત્તે પણ તેમના હાથે કેક કટિંગ કરાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। આ પ્રસંગે પ્રકાશ અગ્રવાલને અર્બન બેંકની મેનેજિંગ કમિટીમાં તેમજ સોનલ દેસાઈ, ગોરધનભાઈ પટેલ અને ડૉક્ટર ચિંતન અગ્રવાલને વેપાર બેંકની મેનેજિંગ કમિટીમાં પ્રતિનિધિત્વ મળતા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। આગામી 2026-27 માટે જિલ્લા ગવર્નર તરીકે નિયુક્ત થનારા અશોક જૈને આગામી સમયમાં લાયન્સ ક્લબના આયોજન અને સેવાકીય કાર્યક્રમો અંગે માહિતી આપી હતી। લાયન હરીશભાઈ દેસાઈ, ફર્સ્ટ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર ઇલેક્ટેડ દ્વારા પણ સેવાકીય પ્રવૃત્તિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જ્યારે પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન કિરણબેન જૈને મહિલાઓ વધુ સક્રિય બને તે માટે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું। કાર્યક્રમના અંતે ડૉક્ટર સોનલ દેસાઈએ વો શામ કુછ અજીબ થી ગીત રજૂ કરી ઉપસ્થિત સૌનું દિલ જીતી લીધું હતું। છેલ્લે લાયન મુકેશ અગ્રવાલ દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહેમાનો, લાયન સભ્યો અને આગેવાનોનો આભાર વ્યક્ત કરી આભાર વિધિ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં લાયન્સ ક્લબ ઓફ જાલોદના પ્રમુખ વિષ્ણુભાઈ અગ્રવાલ, સેક્રેટરી જવાહર અગ્રવાલ, ખજાનચી મુકેશ અગ્રવાલ સહિત લાયન્સ ક્લબના સભ્યો પરિવાર સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।